આનો એ વ્યવહાર છે. એને કહ્યું એમ કરવું અને આત્માનો અનુભવ કરી લેવો એ ખરો ઉપકાર. બસ ત્યારે ઉપકાર ખરો કહેવાય. એને કહ્યું, આપણે માન્યું અને કર્યું એમ. જ્યાં સુધી એને કહ્યું અને આપણે કર્યું નહીં તો ઉપકાર શેનો? બે વાત એ પુરુષ કરી ગયો છે. એક ધ્યેયની વાત કરી છે અને એક જ્ઞેયની વાત કરી છે. ધ્યેયપૂર્વક જ્ઞેય જે પુસ્તક છપાઈ ગયું છે ને એ ધ્યેય તો પર્યાય રહિત છે. એ પર્યાય રહિત ધ્યેયને જ્યાં જ્ઞાન જાણવા જાય છે ત્યાં અનુભૂતિના કાળમાં આખો આત્મા જ્ઞેય થઈ જાય છે. બસ અને એ આત્મા ગુણસ્થાન, માર્ગણા સ્થાન, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નવકર્મ ત્રણેય કાળ ભિન્ન છે, રહિત છે. એક સમય રાગથી થયો નથી, સહિત રહિત જ છે. પરનો પ્રતિભાસે પણ પરને જાણે નહીં. પર પ્રતિભાસે જ્ઞાનમાં, રાગાદી, શરીરાદી, લોકાલોક, પણ જ્ઞાન પરને જાણતું નથી. પરના પ્રતિભાસ વખતે જ્ઞાન જાણનારને જણાય છે, જાણનારો જ જણાય છે બધાને. પરનો પ્રતિભાસ વખતે પણ પરને જાણે છે એમ નહીં, પરના પ્રતિભાસને કાળે પણ આત્માનું જ્ઞાન, સૌનું જ્ઞાન પોતાના આત્માને જાણે છે. બાળકોપાળ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવે છે, એ સ્થિતિ છે. બાકી તો ગુરુદેવે 11 ભાગ 12 મૂકી ગયા છે, બધો મૂકી ગયા છે. 9000 ટેપ મૂકી ગયા છે. કામ તો એકલા હાથે પોતાને કરવાનું છે. ગુરુ માર્ગ બતાવે પણ ચાલે નહીં. ખરેખર સમાપનાનો દિવસ છે આજે. ખરેખર જેની વિરાધના કરી હોય ને એની પાસે જઈને ક્ષમાવું. આત્માએ વિરાધના આત્માની કરી છે, એ આત્મા પાસે જઈને ક્ષમાવું. હે ભગવાન, તું દેહ મંદિરમાં બેઠો પણ મેં તારા દર્શન કર્યા નહીં, એ અપરાધ મારો થઈ ગયો છે. પણ તું તો પિતા તુલ્ય છો, અમે બાળક છીએ, અમારો અપરાધ ક્ષમા કરજે આજે. અને હવે આજથી તારા દર્શન કરવાની ચેષ્ટા કરીશ. અને હવે દર્શન કરી લઈશ. અત્યાર સુધી ભૂલ્યો, પણ સોળગઢનો સંત મળ્યો મને, ત્યારથી એમ ખ્યાલ આવ્યો કે આ એક કામ બાકી રહી ગયું. અનંત અનંત કાળ ગયો, એક જ કામ બાકી રહી ગયું. બસ આત્માને જાણ્યો, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ. જ્યારે આત્મદર્શન થાય છે ત્યારે ભવનો અંત આવી જાય છે. એ સિવાય કોઈ બીજો ઉપાય છે નહીં, બીજી કોઈ ક્રિયા નથી. બીજાને કંઈ બોલવું હોય, કેવું હોય તો છૂટ છે.
કેમ કે આ તો ક્ષમાપણાનો દિવસ છે ને, ચર્ચા કે કંઈ વ્યાખ્યાન કે કંઈ છે નહીં. નથી ગયું અને ભાઈનું લક્ષ ગયું છે બસ, અને એમાંથી એણે અર્થ કાઢી અને આપની સમક્ષ રજૂ કર્યો છે. તો આવા ખરેખર આપણા મહાન ગુરુનો આપણે શું ઉપકાર માનીએ? એ ઉપકાર 3 કાળમાં કદાચ આપણે આપણું સર્વસ્વ પણ હોમી દઈએ ને આ પુરુષ માટે, તો ખરેખર એ કંઈ નથી, કંઈ નથી. જગતની સંપદા પણ કંઈ નથી, ખરેખર એવું અંદરથી ભાષે છે. આ પંચમ કાળમાં એક તો જ્ઞાનીનો સંગ મળવો મુશ્કેલ છે ખરેખર. વેઢે ઘણા એટલા લોકો છે અને એમાંય આજે આટલી નિકટતા આપણને બધાને, અને એ પણ નિષ્કારણ કરુણા, નિષ્કારણ કરુણા. 88 વર્ષની ઉંમરે પણ આજે રોજના, મેં તો જોયું છે પર્યુષણમાં, રોજના 4-4, 5-5 કલાક એનું સ્વાધ્યાય થઈ જાય છે, ચર્ચા થઈ જાય છે. તો આ જ્ઞાનનું તેજ છે ભાઈ. આ અમોઘ વસ્તુ ભાઈ અંદરથી જે ઘૂંટણ કરી રહ્યા છે અને આપણને આપી રહ્યા છે, એ આપણા બધા માટે ઉપકારી છે. તો આવા ખરેખર પામે, પણ આનું નિમિત્ત પણ કંઈક જુદું છે. એમ લાગે છે કે બીજા કરતા સંખ્યામાં આના નિમિત્તે ઘણા પામશે. વર્તમાન તો પામ્યા થોડા, એના નિમિત્તે પણ ઘણા પામશે. એવું ઉત્કૃષ્ટ નિમિત્ત છે આ. બીજું, એણે સર્વાંગી જ્ઞાન આપ્યું છે. કેમ કે એ તીર્થનો નાયક થવાનો છે. હંમેશા તીર્થ પ્રવર્તક પુરુષ હોય છે, એની દ્રષ્ટિ બહુ વિશાળ હોય છે અને એનું પ્રતિપાદન બહુ સર્વાંગી હોય છે. કોઈને કાંઈ પૂછવું ન પડે એવું એનું પ્રતિપાદન હોય છે. ભલે આગળ પાછળ હોય પણ સર્વાંગી સમાધાન એ એક પુરુષ પાસેથી મળે એવો પુરુષ પાક્યો. બધી વાતની ચોખવટ કરી નાખી. કર્તા કર્મ ક્યાં હોય, નિમિત્ત નૈમિત્તિક ક્યાં હોય, જ્ઞાતાગ્નિ ક્યાં હોય. ઓહો હો, એ તો જ્યારે એના 11 ભાગ વાંચીએ ત્યારે ખબર પડે. કાલ રાત્રે કુદરતી એક વિચાર આવ્યો સર્વજ્ઞ શક્તિનો મને. ત્યારે રાતના 11મો ભાગ કબાટમાંથી કાઢ્યો. એનું વ્યાખ્યાન જોયું 60 પાના ઉપર. બકુલભાઈ એ પુસ્તક છે, લઈ આવો, અહીંથી લઈ લ્યો. 11મો ભાગ કે બહુ આવરી લે છે. કહેવાનું તો એને કહેશે જ, પણ ઘણી વિશાળતાથી એનું પ્રતિપાદન હોય છે. જો કે એમાંથી કાઢવું એ મુશ્કેલ તો છે, પણ એ કાઢીને પાછું કંઈ પણ દે છે એટલે મુશ્કેલ નથી આપણને. કાલે સર્વજ્ઞ શક્તિ, જે આત્મજ્ઞાનમય સર્વજ્ઞ શક્તિ છે, એમાં 60 નંબરનું પાનું છે.
સર્વજ્ઞ શક્તિ છે ને એની વ્યાખ્યા કરે છે. અહીં કહે છે કે આત્મામાં વિશ્વના વિશેષ ભાવોને, એકલા વિશેષ વિશ્વને નહીં, વિશ્વના વિશેષ ભાવોને જાણવા રૂપે પરિણત, કેમ કે જ્ઞાન છે ને એટલે ઉમા દર્શનમાં તો સામાન્ય હોય, જાણવા રૂપે પરિણત એવા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞ શક્તિ છે. સર્વજ્ઞ શક્તિ કેવી છે? આત્મજ્ઞાનમયી છે. એમ આમાં એકલી શક્તિની વાત નથી, પણ પરિણત થયેલી આત્મજ્ઞાનમયી શક્તિની વાત છે. સર્વજ્ઞ એટલે સર્વને જાણવા રૂપે પરિણમે તેને કેવળી સર્વજ્ઞ કહેવામાં આવે. હવે એ સર્વજ્ઞ સર્વને કેવી રીતે જાણે એની વ્યાખ્યા કરે છે. અંદર સર્વજ્ઞ શક્તિ પડી છે, તેની પરિણતિ પ્રગટ થઈ છે, તે આત્મજ્ઞાનમય છે. એ પરિણતિ છે ને એ આત્મજ્ઞાનમય છે. મય એ મય એ રૂપ, આત્માને એકને જાણવા રૂપે પરિણત થાય એવી સર્વજ્ઞ શક્તિ છે. શું કે આત્માને એકને જાણવા રૂપે પરિણત થાય એવી સર્વજ્ઞ શક્તિ છે. અહીંયા એકને જાણવા રૂપ કહ્યું. હવે આગળ જરા સમજવા જેવું છે. કેટલી સર્વજ્ઞની સર્વાંગી વાણી છે એનો ખ્યાલ આવે એ પુરુષનો. સર્વાંગી વાણી, હા કહેતા જાય ને ના પાડતા જાય, હા કહેતા જાય ને ના પાડતા જાય, હા કહેતા જાય ને ના પાડતા જાય. એ આમાં છે એ તમને ઈશારાથી કહે છે એ સમજાવું. પરને જાણે છે હા કહેતા જાય અને ના કહેતા જાય. આમાં હમણાં આવશે એ શબ્દો. તો શું તે પરિણતિ પરને જાણતી નથી? એમ શિષ્યનો પ્રશ્ન છે. એકને જાણે છે ઉપર આવ્યું ને, એમાંથી પ્રશ્ન પોતે કાઢ્યો કે આપે તો કહ્યું એકને જાણે છે, તો શું એ પરિણતિ કેવળ જ્ઞાનની પરિણતિ, સર્વજ્ઞની પરિણતિ પર્યાય કેવળ જ્ઞાન? કેવળ જ્ઞાનની વાત પૂછે છે શિષ્ય કે તો શું તે પરિણતિ પરને જાણતી નથી? તમે તો એકને જાણવાનું કહ્યું. જો એનો જવાબ એટલે કહેવાનો મારો આશય છે કે દરેક મુમુક્ષુએ થોડીક વિશાળ દ્રષ્ટિથી વિચારવા જેવું છે. નહીતર એકાંતનો દોષ આવે. કેવું છે સમ્યક એકાંત? સમજી ગયા? અને મિથ્યા એકાંતમાંથી સમ્યક એકાંતમાં લાવવું છે, ને સમ્યક એકાંતમાંથી પાછું અનેકાંતમાં લાવી દેશે. હમણાં સર્વાંગી વાણી છે. ઓમકાર ધ્વનિમાં બધું આવી જાય. એમ આની ઓમકાર ધ્વનિ છે. તો શું તે પરિણતિ પરને જાણતી નથી? એવો પ્રશ્ન શિષ્યનો આવ્યો. એનો ઉત્તર સાંભળજો. સમજી ગયા? જાણે છે, જાણે છે, જાણે છે, જાણતી નથી, જાણે છે, જાણતું નથી, છે નથી, છે નથી, એમ ક્યાં કરતા હમણાં આમાંથી કાઢવાનું આપણે. પરને જાણતી નથી એમ ક્યાં વાત છે? આ કેવળ જ્ઞાન પરને જાણતું નથી એવી ક્યાં વાત છે? એટલે એનો અર્થ જાણે છે આવ્યું કે નહીં? આ કાન કનૈયો છે. હા, કૃષ્ણ ભગવાન માટે કાન કનૈયો શબ્દ આવે છે બહુ. રમત સમજાવી જોઈએ ને. હા, એની રમત. હા, પરને જાણવા પ્રત્યે તે સાવધાન નથી. પરને નથી જાણતો એમ કોણે કહ્યું? પરને જાણવા પ્રત્યે
સાવધાન નથી, લોકાલોક પ્રત્યે સાવધાન નથી, એની પરિણતિ. એક એક શબ્દની કિંમત હોય છે. પરમાત્મે તન્મય નથી, કેવળ જ્ઞાનની પરિણતિ લોકાલોકમાં તન્મય નથી. તન્મય નથી, પરમા તન્મય થઈને પરને જાણતી નથી. એટલે જાણે તો છે, જો જાણે છે રાખ્યું ને, પણ પરમાં. હવે આમાં શું કરવું, કેમ કાઢવું, કોણ કાઢે? કેસે કાઢીને બતાવશે હમણાં. પરમાં તન્મય થઈને પરને જાણતી નથી એમ વાત છે. તેથી પરને જાણે છે એમ કહીએ, પરને જાણે છે એમ કહીએ તે અસદબુદ્ધ વ્યવહાર છે, જૂઠો વ્યવહાર છે. અસદબુદ્ધ એટલે નથી એવું, હે એટલે નથી જાણતો એવું એવું આવ્યું. આ તો જાણે છે, જાણે છે, જાણે છે, જાણે છે કહ્યું. તન્મય થઈને નથી જાણતો પણ જાણે છે, જાણે છે કહ્યું 3-4 વાર. એટલે એમ કહીએ કે અસદબુદ્ધ વ્યવહાર છે, એટલે જાણતો. હા, રાગ આત્મામાં થાય છે, રાગ આત્મામાં થાય છે. પછી રાગ કઈ નહીં લગાડવી, રાગ થાય છે. રાગ કઈ નહીં નું વચન છે, અસદબુદ્ધ વ્યવહારનું. એટલે રાગ થી છૂટો પડી ગયો એમ કેવડી લોકાલોક ને જાણે છે અસદબુદ્ધ વ્યવહાર. હા હા, ગજબની વાત છે. હા, સમકક્ષી રાગને જેમ અસદબુદ્ધ કયો એમ પરને જાણવું અસદબુદ્ધ છે. હા, પ્રતિભાસ દેખીને ઉપચાર આવે, વ્યવહારે જાણે છે એમ આવે. પણ અહીંયા 4 પ્રકારના વ્યવહારમાં કયો પ્રકારનો વ્યવહાર લાગુ પાડવો આપણે? ભગવાને 4 પ્રકારના વ્યવહારો કહે રે ભાઈ. બુદ્ધિપૂર્વક રાગ, અબુદ્ધિપૂર્વક રાગ જીવમાં થાય છે, એને અસદબુદ્ધમાં નાખ્યો. બરાબર છે. તો હવે આ કેવડી ભગવાન પરને જાણે છે એ 4 પ્રકારના વ્યવહારમાં ક્યાં નાખવો? અણુપચારમાં નાખવો, ઉપચારમાં નાખવો કે અસદબુદ્ધમાં નાખવો? એ આપણી વાત છે, આપણે કરવાનું. જાણે છે, જાણે છે, તન્મય થતો, પણ એ અસદબુદ્ધ વાત. એક વાર હમણાં ગુરુદેવનું વ્યાખ્યાન ચાલતું હશે અહીંયા, ભાઈ ચેતનભાઈ રોજ જાય છે, તો એક કોઈ કળશમાં ગુરુદેવે વાત કરી કે પરને જાણે છે, પરને 9 વાર પરને જાણે છે, પરને જાણે છે એમ કહ્યું. 9 વાર મનાવીને વાત કરી. આ કાન કનૈયાની વાત છે. 9 વાર બોલ્યા કે પરને જાણે છે. 10મી વાર કે એ તો ઉપચારનું કથા. હવે ઓલું 9 વાર પકડવું કે આ 1 વાર પકડવું? એટલે આ જે આત્મવિદ્યા છે ને, દ્રવ્યનો યોગ સૂક્ષ્મ અને ગંભીર છે, એને કાઢવું એ પણ અનંતો પુરુષાર્થ છે. બોલો, 9 વાર કે જાણે છે, એને મને વાત કરી. મેં કહ્યું એ કાન કનૈયો છે. તન્મય તો નથી થતો ભાઈ, અસદબુદ્ધ કીધું એટલે. હા, કહ્યું. પણ સાવધાનપણે પરિણતિ નથી જાણતી એટલે સન્મુખય નથી. નહીં, સન્મુખ બિલકુલ નથી. જો સન્મુખ હોય, સાવધાનપણું નથી. જો સન્મુખ હોય તો અસદબુદ્ધ ના આવે. અસદબુદ્ધ ના આવે. એટલે એ શબ્દની પછી કિંમત છે. એક જણાને મેં પૂછ્યું, મેં કેવડી ભગવાન તો અસદબુદ્ધ વ્યવહારમાં છે, સાધકને જ્ઞાન થાય, સાધકનું જ્ઞાન તો એ તો અસદબુદ્ધ લાગુ ન પડે ને, કેમ કે જાણેલો પ્રયોજન છે કે ના એ અસદબુદ્ધ છે એમ. તો ભલે કઈ વાંધો નહીં, મંજૂર મને. આ કરવાનો કાંટો તો નીકળે. 45 વર્ષ સુધી હથોડો માર્યો,
પણ પરને હું જાણું છું એ કાંટો મિથ્યાત્વનો અધ્યવસાન એ નીકળવું બહુ મુશ્કેલ છે. એમ આજે વિચાર આવ્યો કે એક ભાઈનો કાગળ આવ્યો છે બહારગામથી, એમાં એ પરને નથી જાણતો તો એકાંત થઈ જશે. પછી એમ વિચાર અનુસંધાનમાં આવ્યું, આના અનુસંધાનમાં, કે આપણે એને જ પૂછીએ કે ભાઈ આ ગુરુદેવે કહ્યું છે અસદભૂત વ્યવહાર, એનો અર્થ સમજાવો તમે. કાં તમે ગુરુદેવ માનતા નથી ને માનતા હોય તો આ શું છે? એટલે બહુ અંતરલક્ષી જો થાય તો બધો ઉકેલ આવે, બહિર્દ્રષ્ટિથી ઉકેલ આવે એવું નથી. પાકો આત્માથી થાય. હા, પાકો હો આત્માથી, આત્મા જ જે બીજું કઈ નહીં. હા, તો અંદરથી ઉકેલ બધો આવી જાય, અંદરથી જ આવે છે. હા, કેટલી વાત કરી, બહુ કરી. અસદભૂત વ્યવહાર, જૂઠો વ્યવહાર. જાણે છે કેવું ને જૂઠું કેવું. જાણે છે રાખ્યું તો પાછું વિશેષણ શું મૂક્યું? જૂઠી વાત છે. એમાં હેતુ છે કે લોકોને પ્રતિભાસ થાય છે, પ્રતિભાસ દેખીને એને જાણે છે, એવો જે ઉપચાર છે એ જૂઠો વિચાર છે, ખોટો છે. એને જાણતો નથી. એ સંબંધી પોતાના જ્ઞાનને જાણે છે, એ જ્ઞાયકને જાણે છે, જ્ઞાનને નહીં. ત્યારે આત્મજ્ઞાનમય સર્વજ્ઞ શક્તિ લાગુ પડે. આત્માને જાણે તો. જ્ઞાનનું જ્ઞાન ક્યારે થાય? કે આત્માને જાણે તો. ઉપર કોઈ એકને જાણે છે, પછી કેટલી લંબાવીને વાત કરી, ચોકડી મારી. આનો બહુ વિચાર મને આવ્યો. આહા, એક કાન કનૈયા, આ તારા હૃદયને કેમ પારખી શકે? તારે શું કેવું છે? કેવું છે કહી દીધું બધું, કઈ બાકી ન રાખ્યું. પણ ગોળ ગોળ પહેલા શબ્દમાં આત્મજ્ઞાનમય સર્વજ્ઞ. શક્તિ તો આત્મજ્ઞાનમય હોય ને. થઈ ગયો ટાઈમ. બોલો પરમ ઉપકારી શ્રી સદગુરુદેવનો જય.